વાલિયાના સોળગામ ગામના ગ્રામજનોએ હોળી પ્રગટાવી હતી. ત્યાં છોડ ગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા જમણા ફેરે કરી હતી. વાલિયા તાલુકામાંથી આવેલા આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક નમસ્કાર કર્યા હતા અને ગ્રામજનો સાથે મળીને આદિવાસી દેશી ઢોલ શરણાઈ સાથે નાચગાન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈ દ્વારા હોળીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રકૃતિ પૂજક છે. આદિવાસીના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે. આદિવાસીઓ હોળીની ઉજવણી પ્રાકૃતિક રીતે જ ઉજવે છે. શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, તુવેર, વાલ વગેરે પાક તૈયાર કરી આપવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કરવા હોળી ઉજવવામાં આવે છે. આદિવાસી કુદરતી બંધારણનું પાલન કરે છે, માટે કુદરતના નિયમ મુજબ આદિવાસી હોળીની ચારે બાજુ જમણા ફેરા ફરીને ચણા, વાટી, ધાણી, હરડા, કેરી, ખજૂર હોળીમાં અગ્નિદેવને અર્પણ કરી હોળીની પ્રાકૃતિક પૂજા કરે છે અને વરસાદની આગાહી કરે છે. પાકેલા અનાજના પૂડિયા હોળીમાં સળગાવવામાં આવે છે. રાખ શરીર ઉપર લગાવે છે. ઘેરૈયા બને છે. કેસુડાના કુદરતી રંગથી રંગાય છે. હોળી એ આદિવાસીનો પ્રાકૃતિક ઉત્સવ છે. આમ આદિવાસીઓમાં હોળીનું ઘણું મહત્ત્વ છે. અંતે જય આદિવાસી સેનાના પ્રમુખ વસાવા હાર્દિકભાઈ દ્વારા કુદરત કી જય, જોહાર, જય આદિવાસીના જયઘોષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન કર્યું.